કરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે સવારે 9:01 વાગ્યાની આસપાસ અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે ગુજરાતથી ધીરે ધીરે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હવે નબળું પડી રહ્યું છે અને ગુજરાતથી દૂર પણ જઈ રહ્યું છે। એટલે ખાસ કરીને જે પોરબંદર છે, દ્વારકા છે, તે બાદ જો વાત કરવામાં આવે જૂનાગઢ છે, ઉના છે, અહીં ક્યાંક તેની અસર જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળતો હોય એવી પણ શક્યતાઓ આજના દિવસે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે જે ડિપ્રેશન સક્રિય થયું હતું એના જ કારણે, પરંતુ હવે આની અસર આજના દિવસે ફક્ત જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને આગામી દિવસોથી ક્યાંક ને ક્યાંક જે ઠંડી ગુજરાતમાં પ્રવેશ કરવાની હતી તે ઠંડીનો પણ અહેસાસ થઈ શકે છે। ખાસ કરીને આ સવારની વાત કરવામાં આવી એ બાદ જો વાત કરવામાં આવે લગભગ 12 વાગ્યાની આસપાસ એ જ રીતનું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। એની અંદર પોરબંદર છે, દ્વારકા છે, એ બાદ જો વાત કરવામાં આવે જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, ભાવનગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ જે રીતે અહીં જોઈ શકાય છે એ રીતે કે હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવ્યો છે, એટલે કે આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી વાત કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ 4:01 વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ શકે છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ સાંજના 4:01 વાગ્યાની આસપાસ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે કે જે ડિપ્રેશન સર્જાયું હતું એની સીધી અસર આજે સાંજે પણ દ્વારકામાં થઈ શકે છે, પોરબંદરમાં થઈ શકે છે, વેરાવળમાં થઈ શકે છે, જૂનાગઢમાં થઈ શકે છે, જામનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ, અમરેલી, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર અને જે મધ્ય ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે।